કેમ છો રાજાની સાહેબના મિત્રો? મજામાં છો? મજામાં જ હશો. વિદ્યુત રસાયણના બે ભાગ આપી દીધા છે એટલે 10 દુને 20 પ્રશ્નો થઈ ગયા. આજે વિદ્યુત રસાયણના 21 થી 30 પ્રશ્નો લઈને આવ્યા છે મિસ્ટર રાજાની. પણ તમારો રિસ્પોન્સ ધીરો છે મિત્રો. તમારે વધુને વધુ શેર, સબસ્ક્રાઇબ, લાઈક કરજો તો વધારે પ્રશ્નોના વિડીયો આવશે. નહીં તો રાજાની સાહેબ વરી પાછું 2 દી મૂક દે, વરી પાછું 2 દી ચાલુ કરશે, એવું થશે. એટલે પ્લીઝ વધુને વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આજનો પહેલો પ્રશ્ન, નીચા પોટેન્શિયલ ઊંચા પ્રવાહે L2O3 નું વિદ્યુત વિભાજનથી રિડક્શન થાય છે. જો પીગળેલા એલ્યુમિનામાંથી 4 ગુણ્યા 10⁴ પ્રવાહ 6 કલાક પસાર કરવામાં આવે તો કેટલા ભાર એલ્યુમિનિયમ ઉત્પન્ન થશે? તમને ખબર જ છે કે એલ્યુમિનિયમનું વજન જોઈએ છે એટલે W બરાબર EIT upon 96500. E એટલે એલ્યુમિનિયમનો પરમાણુ ભાર નહીં પણ તુલ્ય ભાર. પરમાણુ ભાર 27 છે. સંયોજકતા 3 વડે ભાંગો એટલે એનો તુલ્ય ભાર થશે 9 ગુણ્યા 4 ગુણ્યા 10⁴ ગુણ્યા 6 કલાક એટલે 6 ગુણ્યા 3600 ભાંગ્યા 96500. યસ ઓર નો? યસ. હવે મિત્રો વિચારવા જાવ તો આ બે મીંડા વયા જાય, હા કે ના? હવે તમારી પાસે છે શું? તો કે અહીંયા 9 છે, 4 છે, 10⁴, 6 છે, 36 છે. 36 છક કેટલા થાય? તો કે 216. 36 છક 216. 30 છક 180. 6 36 બીજા એટલે 216. 216 ગુણ્યા અહીંયા 9 અને 4 છે. 216 ગુણ્યા 9 કરો એટલે 900 1800 16 9 144 1944 થાય. તો અહીંયા હું આવું કરું, 1944 ગુણ્યા 4 1944 ગુણ્યા 4 ગુણ્યા 10⁴ ભાંગ્યા 965. હવે આવું વિચારીએ કે 965 દુ કરીએ તો આ કંઈક સમથિંગ હશે. 4 દુ ને 8, 8 ગુણ્યા 10⁴. આવો એક જ વિકલ્પ છે અજય રાજાણીનો એ. ક્યાંય કેલ્ક્યુલેટર, લોક ટેબલ વાપરવા જવાની જરૂર પડે નહીં. મેં સિમ્પલ ગણિત વિચાર્યું. 36 છક 216. 216 ગુણ્યા 9 એટલે 1900 સમથિંગ થયા. 1900 સમથિંગ ને 965 વચ્ચે કંઈક સંબંધ છે, ડબલ વડે થાય. આટલું થયા પછી મેં એવું કર્યું, 2 ચોક 8, 8 ની નજીકનો એક જ જવાબ હોય, બીજું કાંઈ હોઈ શકે નહીં. કેલ્ક્યુલેટર, લોક ટેબલની ક્યારેય જરૂર પડતી નથી, પણ જો જરૂર પડે તો આવડવા જોઈએ. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, Cu + 2Ag + Cu + 2 + 2Ag માટે સંતુલન અચળાંક ખાલી જગ્યા છે ઇયન્સ ઓફ સેલ 0.46. મસ્ત રીતે આ સંતુલન અચળાંકના દાખલા આપણે ગણ્યા છે. log k બરાબર n ઇયન્સ ઓફ સેલ ભાગ્યા 0.059. n એટલે તમારી પાસે કેટલા છે? તો કે દેખાય છે સમીકરણમાં 2 ઇયન્સ ઓફ સેલ 0.46 0.059 એટલે 6 કરી નાખું. હવે મિત્રો વિચારીએ તો આ કેટલા થાય? તો કે 45 દુ 90 થાય એટલે આ 92. 0.92 ભાગ્યા 0.06. 15 છક 90 હોય એટલે 15 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. 15 પોઈન્ટ સમથિંગ. log k બરાબર 15 પોઈન્ટ સમથિંગ જવાબ હતો. હવે આનો એન્ટી લોગ લ્યો તો k બરાબર 10⁻15 વાળો વિકલ્પ અહીંયા એક જ આપ્યો છે એટલે જવાબ હશે કલકત્તી C 4 ગુણ્યા 10⁻15. જોજો મિત્રો પરીક્ષકે કેટલા હારા માણસો છે. બાકીના 3 જવાબ 10⁻10 વડે એટલે લોગ એન્ટી લોગ જોવાનું તમને કાંઈ મન જ ન થાય એટલે ડાયરેક્ટ જવાબ આવી જાય એવા પણ પ્રશ્નો બનાવીને મૂકે છે. આગળ વધીએ છીએ. ત્રીજો ક્વેશ્ચન, વિદ્યુત ભારના ચોક્કસ જથ્થા વડે એલ્યુમિનિયમ +3 દ્રાવકમાંથી 4.5 ગ્રામ એલ્યુમિનિયમ કેથોડ ઉપર જમા થાય છે. વિદ્યુત ભારના તે જ જથ્થા વડે દ્રાવણમાંથી H+ આયનોમાંથી Sp હાઇડ્રોજનનું કદ કેટલું થશે? મિત્રો અતિશય હેલો જેટલો એલ્યુમિનિયમમાંથી પસાર થાય એટલો જ H+ માં પસાર થાય. તો પહેલા એલ્યુમિનિયમમાંથી કેટલો પસાર થાય ગણી લે. તમને
એલ્યુમિનિયમ નું સૂત્ર ખબર છે કે Al+3 + 3 ઇલેક્ટ્રોન gives to Al. હા કે ના? જો 27 ગ્રામ 1 મોલ એટલે 27 ગ્રામ 27 ગ્રામ એલ્યુમિનિયમ મળ્યું હોય તો 3 ફેરાડે પસાર થયો હોય. તમને મળ્યું છે કેટલું? 4.5 ગ્રામ. તો 3 ગુણ્યા 4.5 ભાગ્યા 27 આ 13 ને 27 એટલે 0.5 ફેરાડે પસાર થયો હોય. 0.5 ફેરાડે. આટલો જ ફેરાડ H+ માં પસાર થાય છે. એટલે H+ માટે 2H+ + 2 ઇલેક્ટ્રોન બરાબર H2. જો 2 ફેરાડે પસાર થાય તો 1 મોલ એટલે 22.4 લિટર મળ્યું હોય. 2 ફેરાડે પસાર થાય તો 22.4, પણ તમારે પસાર કેટલો થાય? 0.5 ફેરાડે એટલે 5.6 લિટર તમને મળ્યું હોય. મિત્રો, હાવ હેલા પ્રશ્નો હોય છે જેડબલી નીટ ગુજકેટમાં, પણ આપણી મગજમાં એટલું બધું ટેન્શન લઈને ફરીએ ને એટલે અઘરું લાગે, બાકી અઘરું કાંઈ હોતું નથી. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. 3 ધાતુઓ XYZ ના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ રિડક્શન પોટેન્શિયલ અનુક્રમે -1.2, 0.5, -3.0 છે. ત્રણેય ધાતુઓનો રિડક્શન કરતાનો ક્રમ ખાલી જગ્યા હોય. સૌથી પહેલા તો ઓછામાં ઓછો કોનો છે? તો કે Z નો. કેટલો છે? -3.0. પછી કોનો છે? તો કે X નો -1.2. પછી કોનો છે? તો કે Y નો 0.5. મિત્રો, મેં અહીંયા ચડતા ક્રમમાં પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ ને ગોઠવા. જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો ઈ પ્રબળ રિડક્શન કરતા હોય તો સૌથી ઓછો Z નો, એનાથી ઓછો X નો, એનાથી ઓછો Y નો. તો આ રિડક્શન કરતાનો ક્રમ Z, X અને Y છે. ક્લિયર થશે મિત્રો? આવી રીતે ક્રમ બનાવી જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો એ પ્રબળ રિડક્શન કરતા હોય. આગળ વધી જાઓ. યસ ઓર નો? યસ. હાઇડ્રોજન અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ઋણ ક્યારે હોય? pH2 2 H + 1 મોલર, pH2 2 H + 2 મોલર, pH2 1 H + 2 મોલર, pH2 1 H + 1 મોલર. મિત્રો, હાઇડ્રોજન માટે રિડક્શન ની વાત કરીએ તો H+ + ઇલેક્ટ્રોન બરાબર 1/2 H2 થાય. હવે રિડક્શન પોટેન્શિયલ E બરાબર E અંશ ઓફ સેલ તો 0 જ હોય. -0.059. n બરાબર 1 છે log P of H2. P of H2 એની કેટલી ઘાત? તો કે 1/2 ઘાત છેદમાં H+ નિપજ છેદમાં પ્રક્રિયા કરવા પડે એટલે pH2 એની 1/2 છેદમાં H+. પેલો વિકલ્પ એ વિકલ્પ મૂકીએ મિત્રો તો અહીંયા 0 -0.059 log અહીંયા થશે 2 નું વર્ગમૂળ એટલે વર્ગમૂળ 2 છેદમાં H+ એટલે 1. એટલે log વર્ગમૂળમાં 2 આવે. log વર્ગમૂળ 2 એટલે આખી કિંમત છે આ પ્લસ અને ગુણ્યા માઈનસ એટલે આખી કિંમત માઈનસ રહેશે. એનો મતલબ એ વિકલ્પ મુજબ આ કોષનો પોટેન્શિયલ ઋણ થઈ શકે. બાકીના ત્રણેય વિકલ્પ તમે મૂકી અને મને જવાબ કહેજો. બધામાં તમને કંઈક જુદો જવાબ આવશે, પણ એ વિકલ્પમાં ઋણ વિકલ્પ આવશે. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. કોપર ધાતુના વિદ્યુત ધ્રુવ ઉપર સિલ્વર આયનના રિડક્શનથી 298 કેલ્વિન તાપમાને પોટેન્શિયલનું મૂલ્ય 0.46 વોલ્ટ છે. તો તેની ડેલ્ટા G નું મૂલ્ય. વિકલ્પ ઉપર હું નજર માર લઉં. વિકલ્પ ઉપર હવે હું કરું છું ડેલ્ટા G અંશ બરાબર -NF E અંશ ઓફ સેલ. હા કે ના? મોસ્ટ ઓફ વિકલ્પ કિલો જૂલ વાળા છે. -n એટલે 2 કોપર માટે, F એટલે 96500, E અંશ ઓફ સેલ તમને આપી દીધો 0.46. હા કે ના? ભાંગા 1000 કરી નાખો. હું કરવા તો કે કિલો જૂલમાં ફેરવવા છે. 1000 કરવું એટલે અહીંયા થશે 2 ગુણ્યા 0.46 એટલે -0.92 ગુણ્યા 96.5 વધશે. આ બે 90 81. તો અહીંયા 92 છે ને અહીંયા 96 છે એટલે એનો મતલબ થશે
-89 કિલો જૂલ એટલે કલકત્તી સી જવાબ આવશે. મગજમાં રાખજો, ક્યારેય કેલ્ક્યુલેટર લોક ટેબલની જરૂર ન પડે, મગજની જરૂર પડે. 100 ગુણ્યા 100 નજીક હોત ને તો 98 ની નજીક આવત. તો 92 ને 96 છે એટલે 88 પોઈન્ટ સમથિંગ એટલે -89 કિલો જૂલ આવશે જવાબ. આગળ હજાર એટલે કર્યા કિલો જૂલમાં ફેરવવા માટે. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે pH બરાબર 10 હોય તો તેનો પોટેન્શિયલ ખાલી જગ્યા. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે H+ વત્તા ઇલેક્ટ્રોન gives to 1/2 H2. E બરાબર E ડિગ્રી ઓફ હાઇડ્રોજન -0.059 છેદમાં n log 1/H+. આ ભાઈ તો 0 છે, -0.059 n એટલે 1 છે, log 1/H+ એટલે pH થશે. pH ની કિંમત તમને આપી દીધી છે મારા મિત્રો 10. આ 10 વડે ગુણો એટલે -0.59 અને આવો વિકલ્પ છે કલકત્તી સી. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. અનંત મંદને મોલર વાહકતા ઓફ સોડિયમ એસિટેટ 91. અનંત મંદને HCl ની આપી 462.2. અનંત મંદને એસિટિક એસિડ શોધવા માટે જરૂરી કયો વિકલ્પ બાકી રહ્યો? એસિટિક એસિડ ની શોધવી છે. તમને આપી છે કોની? તો કે સોડિયમ એસિટેટ HCl. હવે તમે વિચારવા જાવ તો NaCl નડે છે એટલે NaCl ની જો આપી હોત ને તો એસિટિક એસિડ ની શોધી હગાત. એનો મતલબ બાકી કોણ રહે છે? તો કે અનંત મંદને મોલર વાહકતા ઓફ NaCl. આવા હેલાય પ્રશ્ન પૂછાઈ જાય, આવા કર્યા જ હોય તો આવડી જ જાય. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. બળતણ કોષની ક્ષમતા ΔG/ΔS, ΔG/ΔH, ΔS/ΔG, ΔH/ΔG. બળતણ કોષની થિયરી વાંચી હોય તો ΔG/ΔH આન્સર આવશે. આગળ વધીએ છીએ આજનો નેક્સ્ટ એટલે કે લાસ્ટ ક્વેશ્ચન. કોષની સ્વયંભૂતા માટે કયું સાચું છે? ΔG 0, ΔH 0, ΔG નેગેટિવ, ΔH 0, ΔG પોઝિટિવ, ΔH 0, ΔG નેગેટિવ. મિત્રો કોષ આપમેળે કાર્ય કરે એના માટે ΔG નેગેટિવ હોય એવો એક જ વિકલ્પ છે, દિલ્હીનો ડી. બીજું કશું આવશે નહીં. મિત્રો મોજમાં આવો તો એક ફેરે જોશથી બોલી નાખો જય હિન્દ.